एवरीवन, आई एम ध्रुति। वेलकम बैक टू माय चैनल। आज मैं आपको ले जा रही हूँ एक नई जगह पे। दिवाली के टाइम पे एक नए रेस्टोरेंट में हम खाना खाने के लिए गए थे। मुझे ये जगह बहुत अच्छी लगी थी, इसलिए आपको दिखा रही हूँ। चलो स्टार्ट करते हैं आज का वीडियो। रेस्टोरेंट गुजराती है, हम गुजराती है, तो आज का व्लॉग रहने वाला है गुजराती में। चलो स्टार्ट करते हैं वीडियो अगर अच्छा लगे तो लाइक कर देना, शेयर कर देना, कमेंट कर देना। चैनल सब्सक्राइब नहीं की है तो प्लीज़ कर देना। વિડીયો શરૂ કરતાં પહેલાં તમને જણાવી દઉં કે આ કોઈ પ્રમોશનલ વિડીયો નથી। અમે આ હોટલમાં દિવાળીના ટાઈમ પર જમવા ગયા હતા। અમને બધાને અહીંયાનું ફૂડ બહુ ગમ્યું હતું। જગ્યા તમે જોઈ જ રહ્યા છો કેટલી સુંદર છે, તો વિચાર આવ્યો કે તમારી સાથે પણ શેર કરું, એટલે આ વિડીયો બનાવ્યો છે। મેં તમને શરૂઆતમાં જ બતાવ્યું, આ હોટલનું નામ છે પરંપરાગત ગુજરાતી થાળ। સિટિંગ સ્ટાઇલ એટલે કે બેઠક વ્યવસ્થા તમે જોઈ રહ્યા છો। પરંપરાગત રીતે બેસી શકાય અને ખુરશીમાં બેસી શકાય એવી બંને વ્યવસ્થા અહીં કરેલી છે। તો અમે બધાએ નક્કી કર્યું અમે પરંપરાગત રીતે બેસીશું। એ જગ્યા ખરેખર બહુ સુંદર હતી, જાણે કે એક અલગ વ્યવસ્થા હોય બેસવા માટેની। અમને આ કન્સેપ્ટ બહુ ગમ્યો, પર્સનલી મને બહુ ગમ્યો। અને બીજી વાત, જેમ તમે બધા જાણો છો, મારી આર્ટ એન્ડ ક્રાફ્ટની ચેનલ છે। ડીઆઈવાય હું બનાવી રહી છું અને તમે જોઈ રહ્યા છો અહીંયા કેટલા બધા ડીઆઈવાય છે, ક્રાફ્ટ્સ છે। તો આ બધી વસ્તુ તો મારે તમને બતાવી જ રહી। એવું નથી કે ક્રાફ્ટ સરસ છે, ઇન્ટિરિયર સરસ છે, ભાણું પણ એટલું સરસ હતું। તો જમવાનું સ્ટાર્ટ થાય એ પહેલાં તમને બતાવી દઉં હોટલનો એક લુક। ગુજરાતી ખાવાના શોખીન માટે આ જગ્યા ખરેખર બહુ સરસ જગ્યા છે। જેમ પહેલાં જણાવ્યું, આ કોઈ પ્રમોશનલ વિડીયો નથી, પણ અમને ગમ્યું હતું તો તમને પણ ગમશે જ। એકવાર જરૂરથી જજો। તો ચલો માણીએ આજનું ભાણું। તો તમે બધા વિડીયો ધ્યાનથી જુઓ અને લાસ્ટમાં મને જણાવજો અમે કુલ કેટલી વાનગીઓ જમી। ગુજરાતી થાળીની આજ તો ખાસિયત છે, એક જ થાળીમાં તમને ઘણી બધી વાનગીઓ જમવા મળે। સ્વીટ ડિશના શોખીન માટે તો ગુજરાતી થાળી એકદમ પરફેક્ટ વસ્તુ છે। ઘણીવાર આપણે બધા કન્ફ્યુઝ રહેતા હોઈએ છીએ શું જમીશું, ત્યારે આવી એક ડિશ જમી લઈશું, બધા ઓપ્શન મળી જશે। તો અમે પણ એવી રીતે જ અહીંયા આવ્યા હતા। आपको लग रहा होगा मैंने यहाँ पे गुजराती थाली की बहुत तारीफ कर दी, लेकिन सच में गुजराती थाली बहुत अच्छी डिश होती है। स्पेशली तब, जैसे मैंने पहले बताया, जब हम कंफ्यूज होते हैं तब ऐसी डिश ट्राई करते हैं। सब कुछ खाना एक डिश में मिल जाता है। वैसे आप कौन से फूड के लवर हो? गुजराती डिश के अलावा आप कौन सा खाना प्रीफर करते हो? पंजाबी, साउथ इंडियन, महाराष्ट्रियन या फिर और कुछ? मुझे कमेंट करके बताना। તો આપ જોઈ રહ્યા છો એક પછી એક બધી વાનગીઓ આવી રહી છે। જેમ પહેલાં મેં તમને પૂછ્યું મેં કુલ કેટલી વાનગીઓ જમી હતી, તો તમને જોવા મળે એટલે ધ્યાનથી તમને ડિશ બતાવી રહી છું। મને કમેન્ટ કરજો। અને હા, લાસ્ટમાં એક બે વાનગીઓ વધારે આવશે તો એ પણ ગણવાનું ભૂલતા નહીં। તો કંઈક આવી રીતે અમે બધાએ ગુજરાતી ફૂડને એન્જોય કર્યું। મારી ચેનલ છે આર્ટ એન્ડ ક્રાફ્ટની, જે આર્ટ એન્ડ ક્રાફ્ટ હું ઘરે બનાવતી હોઉં અને આવી સુંદર જગ્યા હોય તો પછી ફોટોગ્રાફી વિના તો કઈ રીતે રહી શકાય। તો ચલો હવે હું તમને બતાવું છું ફોટોગ્રાફીના થોડા ઘણા અંશ અને હોટલના પણ થોડા ઘણા અંશ જે તમને સ્ટાર્ટિંગમાં બતાવ્યા નહોતા। હોટલની એક પણ જગ્યા એવી ન હતી, એક પણ દિવાલ એવી ન હતી કે જ્યાં કોઈ ક્રાફ્ટ ના હોય। તો એક ક્રાફ્ટ લવરને આનાથી વધારે શું જોઈએ? તો મેં નક્કી કર્યું આવી સુંદર યાદોને મારા કેમેરામાં અને મારા મનમાં કંડારીને રહીશ। તો જુઓ, જે ક્રાફ્ટ હું ઘરે બનાવું છું એ ક્રાફ્ટ મને અહીંયા જોવા મળી ગયા। તો એની ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી તો બને છે, રાઈટ?
આપણે બધાએ જ ઘણી બધી હોટલોમાં જમવાનું જમ્યું હશે. ક્યાંક આપણને ફૂડ ભાવ્યું હશે તો ક્યાંકનું ડેકોરેશન આપણને ગમ્યું હશે. મને અહીંયા બંને વસ્તુ પસંદ આવી. ફૂડ પણ સરસ હતું, જગ્યા પણ સરસ હતી, અને એટલે જ તમારા માટે ખાસ આ વિડીયો બનાવ્યો છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું, શેર કરવાનું, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જમવાનો આનંદ માણ્યા પછી ફીડબેક માટે જ્યારે અમે એમના ઓનરને મળ્યા ત્યારે મેં એમને જણાવ્યું કે હું એક યુટ્યુબર છું અને તમારી આ હોટલનો વિડીયો હું મારી ચેનલ પર મૂકીશ, અને જો તમારે પણ તમારા મંતવ્યો જણાવવા હોય તો જણાવી શકો છો. તો આગળના વિડીયોમાં તમને જોવા મળશે અહીંના ઓનરે આપેલો ઇન્ટરવ્યૂ. હાલ તમે જે જોઈ રહ્યા છો એ અહીંનો એન્ટ્રન્સ એરિયા છે, જે મેં તમને હાથે કરીને લાસ્ટમાં દેખાડ્યો છે. અંદરનું ઇન્ટિરિયર તો તમે જોઈ લીધું, બહારનો એન્ટ્રી એરિયા પણ જોઈ લીધો. જમવામાં કેટલી વસ્તુઓ છે અને કઈ કઈ છે એ મેં તમને બતાવી, પણ એનો સ્વાદ માણવા માટે તો તમારે રૂબરૂમાં જવું પડશે. તો હવે હું તમને બતાવું છું ઓનરે આપેલો ઇન્ટરવ્યૂ. હલો, નમસ્તે દરેકને. નવા વર્ષની સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ અને નૂતન વર્ષાભિનંદન. પરંપરાગતમાંથી કો ઓનર નેહલ વાત કરું. હમણાં જ અમારો નવો ઇનિશિયેટિવ હવે 6 મહિના થયા છે. અમે નવી પહેલ છે અમારી પરંપરાગત રેસ્ટોરન્ટ, જ્યાં ગુજરાતી થાળ ખૂબ જ સરસ રીતે આપને પીરસવામાં આવે છે, જેમાં દરેક પ્રકારની આઈટમનો અમે એમાં સમાવેશ કરેલો છે. ત્યારબાદ આપ સૌને હું અરજ કરું છું કે અહીંયા આપ આવીને અમારો સ્વાદ ચકાસ કરો અને આપને ખૂબ ખૂબ આવકારે અહીં આવવા માટે. પરંપરાગત રેસ્ટોરન્ટ જે હોટલ ખાતે આવેલી છે, મેટ્રિક્સ કોમ્પ્લેક્સમાં. થેન્ક યુ. પૂરું સરનામું એવું હશે તો હું ડિસ્ક્રિપ્શન में મૂકી દઈશ, તમે મને कमेंट કરીને જણાવજો. तो ये था मेरा आज का वीडियो. आपको मेरा ये वीडियो कैसा लगा मुझे कमेंट करके बताना. अच्छा लगा हो तो लाइक कर देना, शेयर कर देना. चैनल सब्सक्राइब नहीं की है तो प्लीज़ कर देना ताकि आप ऐसे वीडियो देख सको. साथ में DIY की वीडियो तो है ही. मैं मिलती हूँ नेक्स्ट वीडियो में. तब तक के लिए बाय बाय, सी यू सून, थैंक्स फॉर वॉचिंग.